નમસ્કાર દર્શક મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચારની માહિતી મેળવશું, જેમાં ખેડૂતો માટે મોટી ભેટ, વાહન ચાલકોને લઈને નવા નિયમો, સોના ચાંદી અંગે નવી અપડેટ, એટીએમ કાર્ડ ધારકો માટે મોટા બદલાવ, વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા ખાસ નિર્ણય, ગેસ સિલિન્ડરને લઈને મોટા પલટાવ, પેટ્રોલ ડીઝલ અંગે ખાસ આદેશ, એસબીઆઈ કાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ અપડેટ, હોસ્પિટલને લઈને સરકાર દ્વારા લેવામાં આવેલા ખાસ આદેશો, સાથે જ દવાઓ અંગે પણ સરકારનો કડક નિર્ણય, રેલવે અંગે સરકાર દ્વારા નવો આદેશ, આધાર કાર્ડને લઈને મોટા નિર્ણયો, પ્રધાનમંત્રી આવાસ યોજના અંગે પણ સરકારની અપડેટ, જનધન ખાતા ધારકો માટે કામના અને અગત્યપૂર્ણ સમાચાર, ઇલેક્ટ્રિક વાહનોને લઈને સરકારની નવી અપડેટ, રેશન કાર્ડ ધારકો માટે મોટા બદલાવ, તમારા જીવનને અસર કરતી મહત્વપૂર્ણ અનેક પ્રકારની માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ. તો તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી છે કે વિડીયોના અંત સુધી બન્યા રહો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. મોદી સરકાર ખેડૂતોને આપશે ભેટ. ખેડૂતોના ચાલી રહેલા આંદોલન વચ્ચે સંસદીય સમિતિએ સરકારને પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી રકમની મર્યાદા કે જે 6,000 રૂપિયાથી વધારીને હવે 12,000 રૂપિયા કરવાનું સૂચન કર્યું છે. કૃષિ મંત્રાલય સાથે જોડાયેલા સંસદીય સમિતિના અધ્યક્ષ શરણજીતસિંહ સન્નીએ અધ્યક્ષતાવાળી સ્થાયી સમિતિએ સરકારને પોતાની ભલામણ કરેલી જોવા મળી છે, જેમાં શરણજીતસિંહ સન્નીએ લોકસભાની અંદર કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયને લગતી 18મી લોકસભાની અનુદાન માટેની પ્રથમ માંગ રજૂ કરી છે. અને આ રિપોર્ટમાં કૃષિ કલ્યાણ મંત્રાલય સાથે સંકળાયેલા સંસદની સ્થાયી સમિતિએ પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી રકમની મર્યાદા બમણી કરવાની ભલામણ કરી છે. અને રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સમિતિ ભલામણ કરે છે કે પીએમ કિસાન સન્માન યોજના હેઠળ આપવામાં આવતી રકમની મર્યાદા જે વાર્ષિક 6,000 રૂપિયાથી વધારીને 12,000 રૂપિયા કરવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી છે. આ પહેલીવાર નથી થયું જ્યારે સરકાર પાસે પીએમ કિસાન નિધિ હેઠળ ખેડૂતોને આપવામાં આવતી સહાયની રકમ વધારવાની માંગ કરવામાં આવી હોય. છેલ્લા ઘણા સમયથી ખેડૂતોના પ્રતિનિધિઓ પણ જ્યારે પ્રી બજેટ મીટિંગ ચાલતી હોય છે તેમાં નાણાં મંત્રી સમક્ષ આ માંગણી કરી ચૂક્યા છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી અને 2025ના રોજ 2025ને 26 વર્ષનું બજેટ રજૂ કરશે. સંસદીય સમિતિ તરફથી મળેલી ભલામણના આધારે એવી અટકળો છે કે પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ આપવામાં આવેલી રકમની મર્યાદાની અંદર વધારા કરવાની જાહેરાત બજેટની અંદર કરવામાં આવી શકે છે. 2024ની અંદર લોકસભા ચૂંટણી પહેલા પણ એવી આશા હતી કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમની અંદર વધારો થશે, પરંતુ તેમાં કશું થયું નહીં. 2019ની લોકસભા ચૂંટણી પહેલા 1 ફેબ્રુઆરી 2019ના રોજ રજૂ કરાયેલા બજેટની અંદર તાત્કાલિન જે જૂના હતા નાણામંત્રી, જેમાં પિયુષ ગોયલે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ત્યારથી શરૂ કરવામાં આવી છે. અને પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નાના અને મધ્યમ ખેડૂતોને 3 હપ્તાની અંદર વાર્ષિક 6,000 રૂપિયાની ચૂકવણી કરવામાં આવે છે. અને આ યોજના હેઠળ સીધા જ નાણાં ખેડૂતોના બેંક ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવે છે. અને અત્યાર સુધીની અંદર 18 હપ્તાના પૈસા ખેડૂતોના ખાતાની અંદર સરકાર દ્વારા ટ્રાન્સફર કરી દેવામાં આવી રહ્યા છે. અને નવી અટકળો અત્યારે ઉપરથી જોવા મળી રહી છે કે આગામી બજેટની અંદર જે ખેડૂતોને 6,000 રૂપિયા આપવામાં આવે છે અને આગામી બજેટની અંદર જે અત્યારે ભલામણો કરવામાં આવી રહી છે, જે માંગણીઓ કરવામાં આવી રહી છે, અને જો નાણાં મંત્રીને સરકાર આને સ્વીકારશે તો આગામી બજેટની અંદર જે અત્યારે ખેડૂતોને 6,000 રૂપિયા આપવામાં આવે છે તેની બદલે આ રકમ બમણી કરીને 12,000 રૂપિયા પણ આગામી દિવસોની અંદર કરવામાં આવી શકે છે તેવી હાલ ભલામણો સરકારને કરવામાં આવી રહેલી છે. ત્યારબાદના સમાચારની માહિતી મેળવીએ તો ઓવરબ્રિજ ઉપર હવે લગાવવામાં આવી રહ્યા છે સીસીટીવી. અમદાવાદથી લઈને ગાંધીનગરના એસજી હાઈવે ઉપર હાલ સીસીટીવી કેમેરા લગાવવામાં આવી રહ્યા છે અને તમામ ઓવરબ્રિજ ઉપર
લગાવવામાં આવશે સીસીટીવી કેમેરા, જેમાં ઓવરસ્પીડ કે અકસ્માત કરનાર વાહન ચાલકો સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે અને જેને લઈને હાઈ ડેફિનેશન એટલે કે હાઈ રિઝોલ્યુશન આપતા કેમેરા લગાડવામાં આવશે, જેવી પણ માહિતી સરકાર દ્વારા આપવામાં આવી રહી છે. તો એ સાથે જ દર વર્ષે 1 કરોડ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થશે. દેશની અંદર ઇલેક્ટ્રિક વાહનોની ડિમાન્ડ વધી રહી છે, જેને જોતા કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ઝડપથી વધી રહેલા EV સેક્ટરને ધ્યાનમાં રાખીને 2030 સુધીની અંદર દેશભરમાં 1 કરોડથી વધુ ઇલેક્ટ્રિક વાહનો હોવાની સંભાવના વ્યક્ત કરી છે. તેનાથી 5 કરોડ લોકોએ આ ક્ષેત્રની અંદર નોકરી મળશે. સાથે જ તેમણે કહ્યું છે કે આપણે સંપૂર્ણ EV ચાર્જિંગ વાહનો ચલાવીએ તો વર્ષ 2030 સુધીની અંદર કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનને 1 ગીગાટન સુધી ઘટાડી શકીએ છીએ, જેવું પણ મોટું નિવેદન હાલ નીતિન ગડકરી દ્વારા આપવામાં આવી રહેલું છે. તો એ ઉપરાંત આયુષ્યમાન કાર્ડ યોજના અંગે પણ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ નિર્ધારિત માપદંડોને પૂર્ણ કરતા પરિવારોને ઓપરેશન પ્રક્રિયા માટે વર્ષે 10 લાખ રૂપિયાનું મફત આરોગ્ય કવચ પ્રદાન કરવામાં આવે છે અને આ યોજના હેઠળ કોઈપણ હોસ્પિટલ દ્વારા ગેરરીતિ અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટની રચના પણ કરવામાં આવી છે. એટલે કે તમારી પાસે જો આયુષ્યમાન કાર્ડ છે અને તમારે કોઈપણ દવાખાનું આવ્યું હોય તો ત્યાં તમને 10 લાખ સુધીનું મફત આરોગ્ય કવચ પ્રદાન કરવામાં આવે છે. 10 લાખ સુધીની તમને સહાય છે જે પણ સરકાર દ્વારા આપવામાં આવે છે, જેવી પણ મહત્વની જાહેરાત આયુષ્યમાન કાર્ડને લઈને કરવામાં આવી રહેલી છે. દેશની મહિલાઓ માટે પણ ખુશ ખબર સામે આવી છે, જેમાં મફત ગેસ કનેક્શનને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે ઉજ્જવલા યોજના 2.0 શરૂ કરી છે. આ યોજના હેઠળ 75 લાખથી વધુ મફત LPG કનેક્શન આપવામાં આવશે, જેવી મહત્વપૂર્ણ જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે. આગામી 3 વર્ષમાં મહિલાઓને ઉજ્જવલા યોજના હેઠળ આ LPG કનેક્શન આપવામાં આવશે. કેન્દ્રની મોદી સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ 75 લાખ નવા કનેક્શન આપવા માટે 1650 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે અને આ કાર્ડ ધારકો છે, એટલે કે જે પણ ગેસ કનેક્શન ધારકો છે તેમને 300 રૂપિયાની સબસિડી પણ આપવામાં આવશે, જેવો પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવેલો છે અને નવા 75 લાખ કનેક્શન આપવામાં આવશે, જેવી પણ કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ત્યારબાદના સમાચારમાં આગળ વધીએ તો સેમી કન્ડક્ટરનું હબ બનશે હવે ગુજરાત. વાઇબ્રન્ટ ગુજરાતમાં US ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ કન્ટ્રી સેમિનારમાં US કાઉન્સિલર જનરલ માઇક હેકીએ જણાવ્યું છે કે અમેરિકા અને ભારતના સંબંધો વ્યવસાય ક્ષેત્રે ખૂબ જ સારા છે. આવનાર સમયમાં ડિફેન્સ, સ્પેમ અને સેમી કન્ડક્ટર ક્ષેત્રે ભારત અને યુએસની ભાગીદારી મહત્વપૂર્ણ બની શકે છે. એટલે કે જે ભાગીદારી છે જેની અંદર હવે વધારો થઈ શકે છે, જેને લઈને ગુજરાતની અંદર સેમી કન્ડક્ટર ક્ષેત્રે રોકાણ કરવામાં આવશે અને ટૂંક જ સમયની અંદર તેનું ઉત્પાદન પણ ગુજરાતની અંદર કરવામાં આવશે, જેવી પણ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચારની અંદર નજર કરીએ તો દીકરીઓ માટે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા 2 નવી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. CM ભૂપેન્દ્ર પટેલે અહેમદાબાદની અંદર ઘાટઘોડિયા વિસ્તારથી જ્ઞાનંદા હાઈસ્કૂલથી નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો શુભારંભ કરાવ્યો છે, જેમાં નમો લક્ષ્મી યોજના હેઠળ લાભાર્થી દીકરીઓને પોષણ અને આરોગ્ય માટે કુલ મળીને 50,000 રૂપિયા સુધીની સહાય તેમજ નમો લક્ષ્મી વિજ્ઞાન સાધના હેઠળ વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહની અંદર અભ્યાસ માટે કુલ મળીને 25,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. આમ આ 2 નવી યોજનાઓ દીકરીઓ માટે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા જારી કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે. વર્ષ 2015માં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના શરૂ કરવામાં આવી હતી. અગાઉ તેનું વાર્ષિક પ્રીમિયમ 12 રૂપિયા હતું, જેને હવે 1 જૂન 2022થી વધારીને 20 રૂપિયા કરવામાં આવ્યું છે. આ યોજનાની અંદર તમને 2 લાખ રૂપિયા સુધીનું
અકસ્માત વીમા કવચ મળે છે. જો તમારી ઉંમર 18 વર્ષથી લઈને 70 વર્ષની વચ્ચે છે તો તમે પણ આ સુરક્ષા વીમા યોજના ખરીદી શકો છો, જે દર વર્ષે માત્ર 20 રૂપિયા ચૂકવીને તમને 2 લાખ રૂપિયા સુધીનું કવરેજ આપે છે. આ વીમાનું પ્રીમિયમ 1 જૂનથી 30 મે સુધી માન્ય છે. સૌથી સારી વાત તો એ છે કે આ પોલિસી મેળવવી ખૂબ જ સરળ છે. તમે કોઈ પણ બેંકની શાખામાં જઈને અથવા તો તમારી નેટ બેન્કિંગ દ્વારા પણ ઘરે બેસીને આ યોજનાનો લાભ મેળવી શકો છો, અને જેમાં તમને ફક્ત વર્ષે 20 રૂપિયાના ચાર્જ ઉપર તમને 2 લાખ સુધીનું પણ સહાયનું પેકેજ આપવામાં આવે છે. એટલે કે તમારો કોઈ પણ અકસ્માત થયું હોય તો અકસ્માતની અંદર તમને વીમા સ્વરૂપે 2 લાખ રૂપિયા સુધીની સહાય પણ ચૂકવવામાં આવી રહેલી છે. તો એ સાથે જ પેન્શન અંગે સરકાર દ્વારા મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે વિગતસર માહિતી મેળવીએ તો ફેમિલી પેન્શન અંગે કેન્દ્ર સરકાર દ્વારા મહત્વનો નિર્ણય જારી કરવામાં આવ્યો છે. મહિલા સરકારી કર્મચારીઓ અને મહિલા પેન્શનરો તેમના મરણોત્તર પેન્શન માટે પતિને બદલે પુત્રી અથવા તો પુત્રને નોમિનેટ કરી શકે છે. અત્યાર સુધી મહિલા પેન્શનરના મૃત્યુ પછી માત્ર તેના પતિને જ નામાંકિત કરી શકાતા હતા, પરંતુ હવે તેનો પતિ પણ મૃત્યુ પામે છે તો તેના બાળકોને પેન્શન અપાશે અને હવે પતિને બદલે સીધું જ બાળકોને પેન્શન મળી શકે છે. આ મોટો ફેરફાર પણ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહેલો છે. તો એ સાથે જ મિત્રો, પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખાતા ધારકોને તેમણે જમા કરેલી થાપણો ઉપર વ્યાજ રૂપિયા 1 લાખની રકમનું અકસ્માત વીમા કવચ, 0 બેલેન્સ સુવિધા, રૂપે ડેબિટ કાર્ડ, લાભાર્થીને સામાન્ય શરતોથી ભરપાઈ ઉપર તેમના મૃત્યુ ઉપર 30,000 રૂપિયાનો વીમો, સમગ્ર ભારતની અંદર ગમે તે જગ્યાએ નાણાંનું સરળતાથી ટ્રાન્સફર, સરકારી યોજનાના લાભાર્થીઓ આ ખાતાની અંદર ડીબીટી અંતર્ગત યોજનાનો સીધો લાભ સાથે જ 6 મહિના સુધી આ ખાતાની સંતોષકારક કામગીરી બાદ ઘર દીઠ એક ખાતાની અંદર, તેમાં પણ મહિલા ખાતાઓ માટે રૂપિયા 5,000 સુધીના ઓવરડ્રાફ્ટની સુવિધા ઉપલબ્ધ આપવામાં આવે છે. તેમજ પેન્શન અને વીમા સેવાઓ એક્સેસ કરવા જેવી વિવિધ સુવિધાઓ પણ તમને જનધન ખાતા ધારકોને આપવામાં આવી રહી છે. તે સાથે જ દેશની અંદર જનધન ખાતાઓની કુલ સંખ્યા 50 કરોડને પાર થઈ ગઈ છે, જેમાંથી 56% ખાતા મહિલાઓના છે. તમે ખેડૂત છો અને હજી પણ તમે ખાતું નથી ખોલાવ્યું તો વહેલી તકે ખાતું ખોલાવી લેજો, કેમ કે સરકાર દ્વારા જનધન ખાતાની અંદર સંબંધિત કોઈ પણ નવી અપડેટ લાવી શકે છે અને સરકાર દ્વારા જનધન ખાતાની અંદર ગમે ત્યારે સહાયના પેટે પૈસા પણ જમા કરાવવામાં આવી શકે છે. અને આ તમામ પ્રકારની જે સુવિધા છે જે પણ જનધન ખાતા ધારકોને ફ્રીની અંદર આપવામાં આવી રહેલી છે, જેમાં આ કિસ્સાની અંદર તમારે નજીવી રકમ ચૂકવવી પડશે ને જેના અંદર તમને મૃત્યુ ઉપર 30,000 રૂપિયા સુધીનું રિફંડ પણ આપવામાં આવી રહેલું છે. તો એ ઉપરાંત કોલિંગના નિયમની અંદર પણ બદલાવ કરવામાં આવશે. લાગી રહ્યું છે કે સરકાર કોલિંગના નિયમની અંદર ફેરફાર કરવા જઈ રહી છે. દૂરસંચાર વિભાગે ટેલિકોમ ઓપરેટરોને ગ્રાહકોને કોલિંગ નેમ પ્રેઝન્ટેશન સેવાઓ આપવા માટે ટેસ્ટિંગ શરૂ કરવાના નિર્દેશો આપ્યા છે. અને આ સેવાથી ફોન કરનાર કોણ છે અને તેનો જવાબ આપવો કે નહીં તે નક્કી કરવું હવે સરળ બનવાનું છે. સ્પામ કોલ રોકવા અને છેતરપિંડી રોકવા માટે પણ આ નવી સિસ્ટમ લાગુ થઈ શકે છે. એટલે કે જ્યારે પણ તમારા મોબાઈલ ઉપર હવે ગમે એનો ફોન આવશે ત્યારે તેનું નામ લખાઈને આવશે અને આ નવી સેવાઓ ટૂંક સમયની અંદર સરકાર લાગુ કરવા જઈ રહી છે, જેવી પણ એંધાણ અને જાણકારી અને માહિતી સામે આવી છે. તો એ સાથે જ 15 દિવસમાં ગામડાની અંદર નવા વીજ કનેક્શન લાગશે. કેન્દ્ર સરકારે વીજળી ગ્રાહક અધિકાર નિયમોમાં સુધારો કર્યો છે. તેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે મેટ્રો શહેરની અંદર 3 દિવસની અંદર, નગરપાલિકાઓની અંદર 7 દિવસની અંદર અને ગામડાઓની અંદર 15 દિવસની અંદર અને પર્વતીય વિસ્તારોમાં 30 દિવસની અંદર નવા કનેક્શન આપવાના રહેશે.
રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સ અને રેસિડેન્શિયલ એસોસિએશનને દરેક ઘર માટે સિંગલ પોઈન્ટ આપવાનો રહેશે. કનેક્શન લેનારની ઈચ્છાને અનુસરવાનું પણ સૂચન કરવામાં આવી રહેલું છે. એટલે કે ગામડાઓની અંદર હવે નવું વીજ કનેક્શન લેવું હશે તો 15 દિવસની અંદર જ આપી દેવામાં આવશે, જેવી પણ જાહેરાત કરવામાં આવી છે. તો એ ઉપરાંત દીકરીઓને મળશે 12,000 રૂપિયાઓની સહાય. અનુસૂચિત જનજાતિ પરિવારોની પ્રભુતાની અંદર પગલાં માંડીને દીકરીઓના સપના ખરા અર્થની અંદર સાકાર થાય તે માટે રાજ્ય સરકારની કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ હાલ 12,000 રૂપિયાનો લાભ મળે છે, જેમાં અનુસૂચિત જનજાતિની દીકરીઓ આ યોજના હેઠળ રૂપિયા 12,000ની સહાય સરકાર તરફથી મેળવી શકે છે. રાજ્યની અંદર 90,000 કરતાં વધુ દીકરીઓએ આનો લાભ મેળવ્યો છે અને સરકારે આ યોજનાનો લાભ લેવા અને તેનો બહોળો પ્રચાર કરવા માટે પણ અપીલ કરવામાં આવી રહેલી છે. જે અંતર્ગત કુંવરબાઈના મામેરા અંતર્ગત જે પરિણીત સ્ત્રીઓ, જે નવી દીકરીઓના લગ્ન થાય છે, જેમને 12,000 રૂપિયાની સહાય સરકાર તરફથી આપવામાં આવી રહી છે. અને આ માટે તમારે ઓનલાઈન ફોર્મ પણ ભરવાનું રહે છે. જે બાદ તમારું ફોર્મ સ્વીકાર્યા બાદ તમને 12,000 રૂપિયાની સહાય પણ દીકરીઓને આપવામાં આવે છે. ગુજરાતના નવા બજેટની અંદર ગૃહ વિભાગની અંદર 10,378 કરોડની જોગવાઈ અને કાયદા વિભાગની અંદર 2,559 કરોડની જોગવાઈ દર્શાવવામાં આવી છે. જેમાં શહેરોની અંદર સીસીટીવી કેમેરા લગાડવાની યોજના હેઠળ વિશ્વાસ પ્રોજેક્ટ માટે 120 કરોડની જોગવાઈ દર્શાવવામાં આવી છે. શોધ યોજના અંતર્ગત પોલીસ સ્ટેશનોને અપગ્રેડ કરવા તથા નવી જગ્યાઓ ઊભી કરવા માટે 69 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અહેમદાબાદ, સુરત, વડોદરા અને રાજકોટની અંદર ટ્રાફિક વ્યવસ્થાઓ માટેની સુગમ યોજનાઓ અંતર્ગત ટ્રાફિક પોલીસની 1,000 નવી જગ્યાઓ ઊભી કરાશે અને આ યોજના માટે 57 કરોડની જોગવાઈ દર્શાવવામાં આવી છે. ગ્રામ્ય સુરક્ષા કવચ અંતર્ગત 200 આઉટપોસ્ટ અપગ્રેડ કરી પીએસઆઈને મૂકવામાં આવશે. આઉટપોસ્ટ ખાતે નવી જગ્યાઓ તેમજ માળખાકીય સગવડો માટે 18 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. હાઈકોર્ટની અંદર ઈ કોર્ટ મિશન મોડ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યની અદાલતોમાં તમામ સ્તરે કમ્પ્યુટરાઇઝેશન અને ડિજિટાઇઝેશન માટે 20 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જનસંખ્યાના આધારે તાલુકાઓની અંદર ક્લસ્ટર દીઠ એક ફેમિલી કાર્ડ મળી રહે તે રીતે 80 જેટલી નવી ફેમિલી કાર્ડ સ્થાયી તેમજ જરૂરી મહેકમ ઊભા કરવા માટે પણ 5 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યની અંદર વકીલોના કલ્યાણ માટે ગુજરાત રાજ્ય બાર કાઉન્સિલને સહાય આપવા માટે 5 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાતના નવા બજેટની અંદર પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ માટે 12,138 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નિર્મળ ગુજરાત 2 અંતર્ગત એકત્રિત થતા ઘન અને પ્રવાહી કચરાના કાયમી નિકાલ તેમજ જાહેર સ્થળોની સફાઈના કામો માટે 300 કરોડની જોગવાઈ દર્શાવવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના માટે પણ 751 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આદિમ જૂથના લોકોનું જીવન સ્તર ઊંચું લાવવા પ્રધાનમંત્રી આદિજાતિ ન્યાય મહાઅભિયાન મિશન અનન્વે ઘરનું ઘર આપવા માટે પણ 164 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મહત્વાકાંક્ષી તાલુકાઓ અને જિલ્લાઓમાં અત્યોદય પરિવારોને 50,000 મહિલાઓને લખપતિ બનાવવા સમર્થન બને તે માટે 100 કરોડની જોગવાઈ દર્શાવવામાં આવી છે. ઉદ્યોગોને અપાતા વેન્ચર કેપિટલના ધોરણે ગ્રામ વિસ્તારની અંદર સામાજિક સાહસકોને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સોશિયલ એન્ટરપ્રાઇઝ ફંડની રચના કરવામાં આવશે તેવી પણ મોટી જાહેરાત આ નવા બજેટની અંદર કરવામાં આવી રહેલી છે. તો એ સાથે જ પેન્શન અંગે સરકાર દ્વારા મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે વિગતસર માહિતી મેળવીએ તો ફેમિલી પેન્શન અંગે કેન્દ્ર સરકાર દ્વારા મહત્વનો નિર્ણય જારી કરવામાં આવ્યો છે. મહિલા સરકારી કર્મચારીઓ અને મહિલા પેન્શનરો તેમના મરણોત્તર પેન્શન માટે પતિને બદલે પુત્રી અથવા તો પુત્રને નોમિનેટ કરી શકે છે. અત્યાર સુધી મહિલા પેન્શનરના મૃત્યુ પછી માત્ર તેના પતિને જ નામાંકિત કરી શકાતા હતા, પરંતુ હવે તેનો પતિ પણ મૃત્યુ પામે છે તો તેના બાળકોને પેન્શન અપાશે અને હવે પતિને બદલે સીધું જ બાળકોને પેન્શન મળી શકે છે. આ મોટો ફેરફાર પણ
કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહેલો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે 20,000 ને 100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાતના નવા બજેટની અંદર મેડિકલ કોલેજો અને હોસ્પિટલની સાથે ત્રિસ્તરીય આરોગ્ય વ્યવસ્થા અંતર્ગત તમામ આરોગ્ય કેન્દ્રોના બાંધકામ અને સાધનો સહિત સુવિધાઓને સુદૃઢ કરવા માટે 2,308 કરોડની જોગવાઈ નવા બજેટની અંદર કરવામાં આવી છે. સાથે જ એમ્બ્યુલન્સની સુવિધા વધુ સુદૃઢ બનાવવા માટે 108 ઇમરજન્સી સેવા હેઠળ નવી 319 એમ્બ્યુલન્સ માટે પણ 74 કરોડની જોગવાઈ ગુજરાતના નવા બજેટની અંદર કરવામાં આવી છે. સગર્ભા મહિલાઓને સંસ્થાકીય પ્રસ્તુતિ કરાવવા અને ત્યારબાદ હોસ્પિટલ ખાતે રોકાણ કરી સારવાર આપવા તેઓને 15,000 તેમજ આશા બહેનોને 3,000ની પ્રસ્તુતિ દીઠ પ્રોત્સાહન રકમ આપવા અંગેની નવી યોજના માટે પણ 53 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગાંધીનગર, રાજકોટ અને સુરત ખાતે સઘન કાર્ડિયાક સારવાર મળી રહે તે માટે યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ અહેમદાબાદના સહયોગથી કાર્ડિયાક ટ્રીટમેન્ટ સેન્ટર શરૂ કરવા માટે પણ 40 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અહેમદાબાદ જિલ્લામાં બાવળા નજીક તથા સુરત જિલ્લાની અંદર કામરેજ નજીક 300 બેડની જિલ્લા કક્ષાની હોસ્પિટલ બનાવવા માટે પણ સરકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને સરકાર દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની અંદર અલગ અલગ વિભાગોની અંદર સેવાઓ વધારવા માટે 20,000 ને 100 કરોડની જોગવાઈ ગુજરાતના આ નવા બજેટની અંદર કરવામાં આવી રહી છે. તો એ ઉપરાંત પીએમ સૂર્યઘર યોજના અંગે પણ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. પીએમ સૂર્યઘર યોજના શરૂ થયાના 1 મહિનાની અંદર જ દેશભરની અંદર 1 કરોડ લોકોએ નોંધણી કરાવી છે, જેની અંદર ગુજરાત, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, આસામ, બિહાર, તામિલનાડુ અને ઉત્તર પ્રદેશના 5 લાખથી વધુ નોંધણી થઈ છે. આ યોજના હેઠળ ગરીબ પરિવારોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે અને જેનો લાભ 1 કરોડ પરિવારોને મળશે અને રૂફટોપ સોલાર સિસ્ટમ લગાવનારને પણ સબસિડી આપવામાં આવશે જેવી પણ જાહેરાત કરવામાં આવી છે. દારૂ પીતી મહિલાઓ માટે પણ ચોંકાવનારો કિસ્સો સામે આવી ચૂક્યો છે. દારૂ પીવા મુદ્દે મહિલાઓની સંખ્યા પુરુષો કરતાં વધી ગઈ છે. અમેરિકન વૈજ્ઞાનિકો દ્વારા કરાયેલા અભ્યાસની અંદર જાણવા મળ્યું છે કે મધ્યમ આલ્કોહોલનું સેવન કરવાથી હૃદય રોગનું જોખમ 50% વધી જાય છે, જેમાં 18 વર્ષથી લઈને 65 વયની 4.32 લાખ લોકો ઉપર એક સર્વે કરવામાં આવ્યો હતો. જે લોકો અઠવાડિયાની અંદર 8થી વધુ ડ્રિંક પીતા હતા તેમને હૃદય રોગનું જોખમ 33%થી લઈને 51% સુધી વધી ગયું છે. વધુ દારૂ પીનારાઓની અંદર આ જોખમ 38% અને 68% સુધી પણ જોવા મળી રહ્યું છે. ત્યારબાદ સમાચારમાં આગળ વધીએ તો સરકાર દ્વારા કડક પગલાં લેવામાં આવી રહેલા છે. રાજ્યની અંદર સરકારી ગોડાઉનની અંદર અનાજમાં થતી ગેરરીતિને લઈને આજે અન્ન નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જિલ્લા પુરવઠા અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને જેમાં આ બાબતે ગંભીર ગણાવી અને કડક સૂચનાઓ આપવામાં આવી હતી અને આ જવાબદારો સામે પગલાં લેવા માટે તાકીદી પણ કરવામાં આવી છે. ગેરરીતિને રોકવા માટે 100 કરોડના ખર્ચે તમામ પુરવઠા વિભાગના ગોડાઉન ઉપર સીસીટીવી કેમેરા ટૂંક સમયની અંદર લાગશે અને જેનું સીધું મોનિટરિંગ ગાંધીનગર ખાતેથી કરવામાં આવશે જેવી પણ માહિતી સરકાર દ્વારા આપવામાં આવી રહી છે. તો એ સાથે જ મોદી સરકાર પણ જલ્દી જ લઈ શકે છે કડક નિર્ણય. મોદી સરકારે જલ્દી જ એમેઝોન, ફ્લિપકાર્ટ જેવી ઈ કોમર્સ કંપનીઓ માટે કડક નિર્ણય પણ લઈ શકે છે અને મળતી માહિતી મુજબ ઈ કોમર્સ કંપનીઓ પોતાના પ્લેટફોર્મ ઉપર પોતાની જ પ્રોડક્ટ્સને વધુ મહત્વ આપે છે અને પોતાના બજારની સ્પર્ધાની અંદર આગળ રાખવા માટે ગ્રાહકોના ડેટાનો ઉપયોગ કરે છે અને આ અંગે સંસદની સ્થાયી સમિતિની અંદર કેન્દ્ર સરકારનો નવો ડિજિટલ કોમ્પિટિશન એક્ટ અને આચારસંહિતા ઘડવા માટે ભલામણ પણ કરવામાં આવી રહી છે. તો એ સાથે જ રેલવે વિભાગ દ્વારા પણ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય રેલવેએ મુસાફરોને રાહત આપતો નિર્ણય લીધો છે. હવેથી IRCTC વેબસાઇટ ઉપરથી બુક કરેલી વેઇટિંગ અને RCA ટિકિટો રદ કરવા ઉપર મોટી રકમ કપાશે નહીં. હવે માત્ર ₹60
કન્સેલેશન ફી તરીકે વસૂલવામાં આવશે. અત્યાર સુધી જો ટિકિટ કન્ફર્મ ન થાય તો રેલવે વિભાગ પોતે જ ટિકિટ કેન્સલ કરી નાખતું હતું ને ટિકિટની રકમનો મોટો ભાગ ચરવીજ ચાર્જ તરીકે કાપવામાં આવતો હતો. પરંતુ હવે આ નિયમની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે ને જેથી કરીને મુસાફરોને મોટો ફાયદો થવાનો છે. તો એ સાથે જ દવાનું ઓનલાઈન વેચાણ બંધ કરાવવું. દવાના ઓનલાઈન વેચાણને લઈને ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. હાલની અંદર ડિલિવરી બોય ઓનલાઈન એપ્લિકેશન દ્વારા દવાની ડિલિવરી કરી રહ્યા છે. આ દરમિયાન ઓનલાઈન દવાના વેચાણ માટે કોઈ પણ પરમિશન આપવામાં આવતી નથી. કેમિસ્ટ એન્ડ ડ્રગ એસોસિએશન દ્વારા દવાના વેચાણ ઉપર પ્રતિબંધ લાગવા માટે માંગ કરવામાં આવી રહી છે. તો ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા પણ એક મોટો નિર્ણય લેવામાં આવેલો છે. કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. હવે ફોન ઉપર કોઈ પણ અજાણ્યા નંબર ઉપરથી કોલ આવશે નહીં. તમારા મોબાઈલની અંદર સેવ ન હોય તો પણ કોલરનું નામ કોઈ પણ એપ વગર તમારા મોબાઈલ ઉપર દેખાશે. સિમ કાર્ડ ખરીદતી વખતે જે વ્યક્તિનું નામ ફોરમાં હશે તેનું નામ મોબાઈલની સ્ક્રીન ઉપર દેખાશે. અને આ નિર્ણય કેન્દ્ર સરકારે ટેલિકોમ વિભાગ દ્વારા લેવામાં આવેલો છે અને જેના કારણે જે ફ્રોડ થાય છે તે પણ અટકાવી શકવામાં આવશે. તો એ ઉપરાંત ક્રૂડ તેલના ભાવની અંદર ફરી એકવાર વધારો. વિશ્વ સ્તરે કેટલીક વખત નીચા આવેલા ક્રૂડ તેલના ભાવ ફરી એકવાર ઉચકાવા લાગ્યા છે અને આવતા દિવસોની અંદર ભારતની અંદર પણ પેટ્રોલ ડીઝલના ભાવની અંદર ભાવ વધારાનું દબાણ સર્જાવાનો ખતરો ઊભો થયેલો છે. બ્રેડ ક્રૂડનો ભાવ વધીને $90 નજીક પહોંચી ગયો છે. ક્રૂડ તેલ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેક દ્વારા પણ દૈનિક ઉત્પાદનની અંદર 10 લાખ બેરલથી વધુનો કાપ મૂકવાની વિચારણા કરવામાં આવી રહી છે અને તેને પગલે ક્રૂડ તેલ ફરીથી મોંઘું થવાનું છે અને એની સાથે જ પેટ્રોલ ડીઝલ પણ મોંઘું થાય તેવું પણ અનુમાન મૂકવામાં આવી રહેલું છે. ગુજરાતના નવા બજેટની અંદર જળ સંપત્તિ વિભાગની અંદર 11,535 કરોડની જોગવાઈ કરવામાં આવી છે અને પાણી પુરવઠા વિભાગની અંદર 6,242 કરોડની જોગવાઈ દર્શાવવામાં આવી છે. તો જળ સંપત્તિ વિભાગની અંદર શું શું કામો હાથ ધરવામાં આવશે તેની માહિતી મેળવીએ તો કચ્છમાં નર્મદાના પૂરના વધારાના 1 મિલિયન હેક્ટર ફીટ પાણીનું વિતરણ કરવા માટે પ્રથમ તબક્કે 3 પાઇપલાઇન યોજનાના કામો માટે 4,118 કરોડના ખર્ચે પ્રગતિ હેઠળ તથા બીજા તબક્કાની અંદર અંદાજિત 2,255 કરોડની 2 પાઇપલાઇનોના કામોના આયોજન માટે 2,700 કરોડની જોગવાઈ હાલ દર્શાવવામાં આવી રહી છે. નર્મદાના પૂરના વધારાના 1 મિલિયન હેક્ટર ફીટ પાણીથી સૌરાષ્ટ્રના 115 જળાશયો જોડવા માટેની 100ની યોજના પૂર્ણતાના આરે છે. તેમાં બાકી રહેતી કામગીરી માટે 432 કરોડની જોગવાઈ દર્શાવવામાં આવી છે. પ્રગતિ હેઠળની અંદાજિત 711 કરોડના ખર્ચની તાપી કરણજ લિંક પાઇપલાઇન માટે પણ 220 કરોડની જોગવાઈ દર્શાવવામાં આવી છે. ખેરાલુ અને સતલાસણા તાલુકાના તળાવોને ભરવા માટેની પાઇપલાઇનની કામગીરી માટે 150 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સાબરમતી નદી ઉપર સિરીઝ ઓફ બેરેજની કામગીરી અંતર્ગત ગાંધીનગર જિલ્લાના સંત સરોવર અને વલાસણા બેરેજની કામગીરી પૂર્ણ થયેલી છે. હીરપુરા, આબોડ, માધવગઢ અને ફતેપુર ખાતે બેરેજ બનાવવાની કામગીરી માટે 169 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ત્યારબાદના સમાચારમાં આગળ વધીએ તો આધાર કાર્ડને લઈને પણ મોટો નિર્ણય લેવામાં આવેલો છે. સરકારે નકલી આધાર કાર્ડનો ઉપયોગ રોકવા માટે એક એડવાઇસ જારી કરી છે અને ઇલેક્ટ્રોનિક અને આઈટી મંત્રાલયે જણાવ્યું છે કે આધાર કાર્ડ એક આવશ્યક દસ્તાવેજ છે જેની ફિઝિકલ અને ઇલેક્ટ્રોનિક સ્વરૂપની અંદર 12 અંકનો યુનિક ઓળખ નંબર સ્વીકારતા પહેલાં તેની ચકાસણી કરવી જોઈએ. આઈટી મંત્રાલયે કહ્યું છે કે આમ કરવાથી આધારનો ખોટી રીતે ઉપયોગ અટકશે અને તેનો દુરુપયોગ અને છેતરપિંડીના કેસની અંદર પણ ઘટાડો થશે, જેના કારણે આ નિર્ણય લેવામાં આવી રહેલો છે. તો એ ઉપરાંત 2 લાખ રૂપિયા સુધીની સહાય પણ મળવાની છે. કેન્દ્ર સરકારે અસંગઠિત ક્ષેત્રની અંદર કામ કરતા લોકોને સામાજિક સુરક્ષા આપવા માટે ઈ શ્રમ યોજના શરૂ કરી છે અને ઈ શ્રમ પોર્ટલ ઉપર શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલું હતું અને આ યોજના હેઠળ સરકાર અન્ય લાભોની સાથે જે કામદારો છે તેને રોકડ સહાય પણ પૂરી પાડે છે. જે વ્યક્તિ પાસે ઈ લેબર કાર્ડ છે તે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ
2 લાખ રૂપિયાના અકસ્માત વીમા કવચ સાથે હકદાર છે. એટલે કે તમારી પાસે જો ઈ શ્રમ કાર્ડ છે તો તમે 2 લાખ સુધીનું કોઈ અકસ્માત થયું હોય તો તેની પણ તમને રોકડ રકમ છે જે મળી શકે છે. ત્યારબાદના સમાચારની માહિતી મેળવીએ તો કેન્સરની બીમારીથી મળશે હવે છુટકારો. ગત કેટલાક વર્ષમાં વિશ્વની અંદર કેન્સરના દર્દીઓની અંદર વધારો થયો છે અને આ રોગ ઉપર સતત સંશોધન ચાલી રહ્યું છે. હવે વૈજ્ઞાનિકોને આ દિશાની અંદર મોટી સફળતા મળી છે. તેમણે મગજના કેન્સરની રસી શોધી છે. ઉંદર ઉપર તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને શરૂઆતના તબક્કાની અંદર તેનું ઉત્તમ પરિણામ આવ્યું છે. તેને ગાંઠ અને કેન્સરના કોષોને મારી નાખ્યા છે અને તેને વધવાથી રોકવાની અંદર પણ આ રસી મદદરૂપ સાબિત થઈ ગઈ છે. તો એ સાથે જ 40 મેડિકલ કોલેજોની માન્યતા રદ કરવામાં આવી છે. દેશમાં 40 મેડિકલ કોલેજની માન્યતા રદ કરી દેવામાં આવી છે. પોંડુચેરી પંજાબ, તમિલનાડુ, આસામ, ગુજરાત, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશમાં સ્થિત આ મેડિકલ કોલેજોમાં બાયોમેટ્રિક હાજરી, સીસીટીવી કેમેરા અને ફેકલ્ટી સંબંધિત ઘણી ખામીઓ જોવા મળ્યા બાદ નેશનલ મેડિકલ કમિશને આ મોટો નિર્ણય લીધો છે. આ સાથે જ આગામી સમયમાં દેશની અન્ય 150 મેડિકલ કોલેજો ઉપર પણ આવી જ કાર્યવાહી કરવામાં આવી શકે છે તેવી પણ જાણકારી જાહેર કરવામાં આવી છે. ત્યારબાદના સમાચારમાં આગળ વધીએ તો ઇલેક્ટ્રિક વાહનો અંગે પણ મોટા સમાચાર સામે આવ્યા છે. દેશની અંદર ઇલેક્ટ્રિક વાહનનું ચલણ વધ્યું છે. એક રિપોર્ટ અનુસાર દેશની અંદર ઇલેક્ટ્રિક કારનું માર્કેટિંગ સંપૂર્ણપણે બદલાઈ જશે. બેટરી અને ચિપ્સ બંનેની કિંમત ઝડપથી ઘટી રહી છે, જેના કારણે ભારતની અંદર ઈવી ઉદ્યોગ 2025 સુધીની અંદર 60,000 કરોડને વટાવી જવાની આશા છે. 2023ની અંદર ઈવી માર્કેટનું મૂલ્ય 16,700 કરોડ રૂપિયા હતું અને આગામી 2 વર્ષની અંદર વૃદ્ધિ સાથે ઈવીનો કિસ્સો 10% સુધી પહોંચી શકે છે જેવું પણ નિવેદન સામે આવ્યું છે. તો ઉપરાંત જનધન ખાતા ધારકો માટે પણ કામના સમાચાર સામે આવ્યા છે, જેમાં જનધન ખાતા ધારકોને 1.30 લાખનો નફો મળે છે. પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતાની અંદર ખાતાધારકને કુલ 1.30 લાખ રૂપિયાનો લાભ મળે છે. આમાં અકસ્માત વીમો પણ આપવામાં આવે છે, જેમાં ખાતાધારકને 30,000 રૂપિયા સામાન્ય વીમા સાથે 1 લાખ રૂપિયાનો અકસ્માત વીમો પણ આપવામાં આવે છે. અને આવી સ્થિતિની અંદર જો ખાતાધારકને અકસ્માત થાય છે તો 30,000 રૂપિયા આપવામાં આવે છે અને આ અકસ્માતની અંદર ખાતાધારકનું મૃત્યુ થાય છે તો 1 લાખ રૂપિયા પણ આપવામાં આવે છે. એટલે કે કુલ 1.30 લાખ રૂપિયાનો લાભ છે જે જનધન ખાતાધારકોને આપવામાં આવી રહેલો છે.